શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી। આ દિવસે સવારે સ્નાન કરી પારિયાણે નાગનું ચિત્રામણ કરી દીવો કરી કુલેર બનાવી ધરાવી। આ વ્રત કરનારને નાગદેવની કૃપા ઉતરે છે। એક ડોશી હતી, તેને 7 દીકરા। આ 7 દીકરાઓને ડોશીમાએ પરણાવેલા। 7ની વહુઓ ઘેર, પણ એમાં જે સૌથી નાના દીકરાની વહુ હતી એને પિયરમાં કોઈ હતું જ નહીં, એટલે અવારનવાર એને બધા નબાબી કહીને મેણા મારતા। એટલું જ નહીં, એની પાસે ઘરના મોટા ભાગના બધા કામ કરાવે અને પેટ પૂરતું ખાવા પણ આપે નહીં। એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા। ડોશીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી, દૂધપાક પણ રંધાયો, છતાં એકેય દિવસ આ નાની વહુને બિચારીને ખાવા મળ્યું નહીં। બધાએ જમી લીધું એટલે સાસુએ એને બૂમ મારી, "એ નબાબી, જા, જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે, પછી એઠા વાસણ હોય તે નદીએ જઈને ઉટકી આવ।" નાની વહુ તો રસોડામાં ગઈ। એ જાણતી હતી કે મારે માટે ખીર તો હશે જ નહીં। જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી, 2-4 પૂરીઓ વધી હતી, એકાદ ચમચી શાક વધ્યું હતું। એ બધું ખાઈ એઠા વાસણનું તબાકડું માથે ઉપાડીને એ તો નદીએ વાસણ ઉટકવા ગઈ। નદીએ જઈને તબાકામાંથી બધા વાસણ બહાર કાઢ્યા। એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી। એ વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને આ ખીર પી જઈશ, જોઉં તો ખરી કે ખીર કેવી થઈ છે। પણ નાની વહુ તો વાસણ ઉટકીને નદીમાં સ્નાન કરવા ગઈ અને સ્નાન કરીને પાછી આવી। વાટકી પાસે ગઈ તો વાટકીમાં ખીર ન મળે। ઝાડમાં એક રાફડો હતો, એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી। એ વખતે પેલી નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી, "મારા જેવી દુખિયારી આ ખીર ખાઈ ગઈ હશે, જેવું મારું પેટ ઠરે એવું એ ખાનારીનું ઠરજો।" એ વખતે નાગણી પોતાનું મોં બહાર રાખીને બેઠી હતી। આ શબ્દો સાંભળીને ગઈ એટલે એણે કહ્યું, "બેટી, તારા ભાગની ખીર તે વાટકીમાં રાખી હતી તે હું ખાઈ ગઈ હતી।" આ સાંભળી નાની વહુની આંખમાં આંસુ આવી ગયા અને રડતા રડતા તે બોલી, "હે નાગણી દેવી, મારા સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ છે નહીં। મારે કોની પાસે જઈને મારું દુઃખ રડવું? મને સાસરીમાં પૂરું ખાવા મળતું નથી, આખા ઘરનો ઢસોડો મારે કરવાનો, અને ઉપરથી મેણાટોણા મારે તો જુદા, વળી મને દિવસો રહ્યા છે પણ મને ખોળો ભરાવનાર પણ કોઈ નથી।" આ સાંભળી નાગણીને દયા આવી એટલે તેણે કહ્યું, "બેટી, તું જરાય ઓછું લગાડીશ નહીં। એમ માની લેજે કે અમે તારા પિયરિયા। મારી પાસે આવીને તારા સુખ દુઃખની વાત કરજે અને જ્યારે તારો ખોળો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને ગંગોત્રી મૂકી જજે, એટલે હું આવીને ખોળો ભરી જઈશ।" અને નાની વહુ તો વાસણો ઉટકીને ઘેર આવી। એને તો નાગણીએ દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ વળી ગઈ હતી। થોડા દિવસો વીતી ગયા। એ વાતને અંતે ખોળો ભરવાનો દિવસ આવી ગયો એટલે એની જેઠાણીએ એણે મેણું માર્યું, "આ નબાબીને વળી ખોળા ભરવાના આટલા બધા ઉરતા શેના?" પણ નાની વહુએ તો કાંઈ જવાબ આપ્યો જ નહીં। એ તો એક કંકોત્રી લઈને નાગણના રાફડા પાસે મૂકી આવી। અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે એની સાસુએ એને સંભળાવતા બોલ્યા, "મોટી વહુ, ઝટપટ ચૂલે લાક્ષીના આંધણ મૂકો, નાની વહુના પિયરિયા આવવાના છે અને પોટલું ભરીને કપડાં અને ઘરેણાં લાવવાના છે।" પણ અહીં તો જાણે ચમત્કાર સર્જાઈ ગયો। નાગદેવ, નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરના ચીર અને સોના રૂપાના અને હીરાના ઘરેણાં લઈને આવ્યા અને ખરેખર એમને લાક્ષીના આંધણ મૂકવા પડ્યા। ત્યારે નાગણીએ કહ્યું, "અમને દૂધ સિવાય કાંઈ ચાલશે નહીં એટલે બીજું કંઈ જ મૂકશો નહીં।" એટલે સાસુએ દૂધના દેગડા ચૂલે ચડાવ્યા, દૂધ ગરમ કરીને કઠોળમાં રેડ્યું, એમાં દૂધનો સૂકા મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું। દૂધ ઠરી ગયું એટલે નાગકુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું। તરત જ નાગકુટુંબ બધું દૂધ પી ગયું। નાની વહુનો ખોળો ભર્યો। એ વખતે નાગકુટુંબે જે કંઈ વસ્ત્રો અને દાગુના આપ્યા હતા એ જોઈને એના સાસરિયાની તો આંખો જ ફાટી ગઈ। ખોળો ભરાઈ ગયો પછી નાગણી બોલી, "વેવાણ, અમારી દીકરીને આજે જ અમારી સાથે વળાવો, બાળકને આવ્યા પછી સગવડે અમે એનું આણું વળાવીશું।"
અને એની સાસુએ તો નાની વહુને નાગકુટુંબ સાથે વળાવી. ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું, બેટી તું જરાય ડરતી નહીં, તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ. ભલે નાગદાદા કહીને બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ. પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી. અંદર તો એક મોટું ભોંયરું હતું અને એ ભોંયરાની વચ્ચોવચ્ચ એક સુંદર રાજમહેલ હતો. આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ. મહેલના ચોકની વચમાં એક સરસ મજાનો હિંડોળ ખાટ હતી અને એની ઉપર નાની વહુને બેસાડી. નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા. પછી નાગદેવીએ નાની વહુને એક ઘંટડી આપીને કહ્યું, જો બેટી, સવાર બપોર અને સાંજ તારે આ ઘંટડી વગાડવાની. એ ઘંટડી વગાડીશ એટલે એનો અવાજ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાંથી દોડી આવશે અને એટલે તારે એને દૂધ પાવાનું છે. ભલે, નાની વહુએ કહ્યું. એમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમયને પસાર થતાં નાની વહુએ દેવના સમાન દીકરાને જન્મ આપ્યો. થોડા વખતમાં દીકરો મોટો થયો અને એની માં આગી પાછી થઈ તો એવામાં એના હાથમાં ઘંટડી આવી ગઈ. એને ઘંટડી વગાડી એટલે તરત જ પેલા ચારેય નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા. એ વખતે દૂધનું ડેગડું ચૂલા ઉપર ઉકળતું હતું. આ ચારેય નાગકુમારો ને જોઈને પેલો નાનો છોકરો તો ડરી ગયો. એના હાથમાંથી ઘંટડી પડી ગઈ. એ બે નાગકુમારોની પૂંછડી ઉપર પડી એટલે એમની પૂંછડીની ધાર કપાઈ ગઈ. બંને નાગકુમારો બાંડિયા બની ગયા અને બાકીના બે નાગકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એના મોઢા બળી ગયા. આથી તેઓ બુચિયા બની ગયા. બે નાગકુમારો બાંડિયા અને બે નાગકુમારો બુચિયા બની ગયા. આથી એ નાગકુમારોએ ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે અમે એને કરડીને વેર વાળીશું. પણ નાગણી માતાએ ઠપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ. પછી નાગણી માતાએ નાની વહુને મનપસંદ ચીજવસ્તુ આપીને સાસરે વળાવી. એનો સોનાનો એક ચૂડો આપ્યો અને સાચા રેશમીના વસ્ત્રો આપ્યા. બેટી, તને જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે તું આ ઘરને તારું પિયર સમજીને તું અહીં ચાલી આવજે. અને નાની વહુ તો પિયરથી સાસરે આવી. સાસુને તો નાની વહુ પર હેત ઉભરાઈ આવ્યું. એણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી. પરંતુ આ બધું જેઠાણીઓને ગમ્યું નહીં એટલે એમણે તો નાની વહુ પર ઈર્ષા આવવા લાગી. પણ એમની ઈર્ષા કામ આવી નહીં. નાગદેવે તો એમની દીકરીને 15 ગાયો અને 7 ભેંસો પણ આપી. આથી ઘરમાં એના માન વધી ગયા. જેઠાણીઓ પણ એને પૂછીને જ કામ કરવા લાગી. જય નાગદેવતા! તમે જેવા નાની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનારને, કથા કરનારને તથા કથા સાંભળનારને પણ ફળજો.